હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવું એકદમ ચટાકેદાર શાક બનાવીશું। એમાં આપણે કોઈ પણ શાકભાજી કે કઠોળ દાળ કોઈનો ઉપયોગ પણ નહીં કરી શકીએ। રેગ્યુલર મસાલા અને આ આદુ મરચાં લસણની ચટણી અને એક આ સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરી આપણે શાક બનાવીશું। તો એ પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીએ। તો પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। તમે જેવી તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું। અને નાની 2 ચમચી જેટલું ધાણા પાવડર લઈશું આપણે। હવે એમાં આપણે થોડું પાણી એડ કરી એની આપણે પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મેં એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। એમાં આપણે હવે રાઈ એડ કરીશું ને રાઈને તતળવા દઈશું। તો રાઈ તતળવા લાગી છે। હવે એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે એમાં આપણે આદુ અને મરચાંની જે ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરીશું અને એને થોડા સાતળી લઈશું। હવે એમાં લસણની મેં ચટણી બનાવેલી છે। લસણ અને કાશ્મીરી મરચું એ 2 ભેગું વાટી લીધું છે। જો તમારે જો ચટણી તૈયાર ના હોય તો તમારે લસણની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો। આને પણ આપણે થોડું સાંતળી લઈશું 1 મિનિટ। હવે એમાં આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખેલી એ એડ કરી દઈશું। હવે આપણે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને સાંતળીશું। તો 30 સેકન્ડમાં જો આપણો મસાલો સંતળાઈ ગયો છે। હવે એમાં આપણે પાણી એડ કરીશું। મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળી લઈશું। તો પાણી ઉકળવા લાગ્યું છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે આ પાણીના ભાગનું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તો આપણું પાણી ઉકળી ગયું છે સરસ। હવે એમાં જે સિક્રેટ સામગ્રી આ મિક્સ ચવાણું છે એ આપણે એડ કરીશું। તમે આની જગ્યાએ કોઈ પણ તીખી સેવ કે મોળા ગોઠિયા કે કોઈ પણ તમે એડ કરી શકો। તો મોળા ગોઠિયા હોય તે પ્રમાણે તમારે મસાલો થોડો ઉપર આગળ પડતો કરવાનો। હવે આને 1 જ મિનિટ આપણે ગરમ થવા દઈશું। તો તમે જોઈ શકો છો 2 જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું શાક તૈયાર છે। તો હવે આપણે એને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર 2 જ મિનિટમાં બની જાય એવું ઇન્સ્ટન્ટ શાક। એને મેં પરોઠા સાથે સર્વ કર્યું છે। તમે રાઈસ સાથે પણ ખાઈ શકો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।